આત્મજ્ઞાન અત્યારે વધારે આપણને સત્સંગ સાંભળવા મળે છે. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી આપણને ઝાઝું વર્ણન આત્મજ્ઞાન વિશે આપણને સાંભળવા મળે છે. અને એમાં ઘણા સંતો ભક્તો વર્ણન કેવું કરી રહ્યા છે એની વિશે મારે વર્ણન કરવાનું છે કે આત્મા એ જ પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. ચાહે બહાર ગોતવાની જરૂર નથી. તમારા ઘટમાં જ રામ બિરાજમાન છે, તમારા ઘટમાં જ રામ બિરાજમાન છે. કોઈ તીર્થયાત્રામાં જવાની જરૂર નથી, કોઈ મંદિરે જવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, તમારા ઘટમાં જ રામ બિરાજમાન છે. આ સંતો આવું વર્ણન કરી રહ્યા છે, બતાવી રહ્યા છે કે ભગવાન ચાહે બહાર નથી, ભગવાન તમારી અંદર જ બિરાજમાન છે. ભગવાન પરમાત્મા આપણા હૃદયની અંદર બિરાજમાન હોય, ઘટઘટમાં રામ બિરાજમાન હોય તો શું ઘણાય માણસ અત્યારે હાલની સમયમાં આપણને જોવા મળે છે. માંસ, મટન, દારૂ બધું ખાય છે. તો એ કોણ ખાય છે? તો એ ખાય છે કોની? ખરાબ આચરણ, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, આ દેહની અંદર નાખે. પોતે ઘટમાં રામ બિરાજમાન હોય તો આ વસ્તુ ખાવી શું યોગ્ય છે? કેવી રીતે ખાઈ શકે? પોતે પરમાત્માનું બિરાજમાન આ હૃદયની અંદર હોય તો શું દારૂ, મટન આ બધું ખાઈ શકે? ખાય? કોઈ ન ખાય મિત્રો. પરમાત્મા ખરેખર અંદર હોય ને તો આવું વર્તમાન હોય નહીં, આવું ખાય નહીં. દારૂ, મટન કોઈ દિવસ ખાય નહીં. તો બીજી ઘટના બતાવું કે ઘણા અત્યારે આપણને જાણવા મળે છે કે ઘણાય બહેની દીકરી ઉપર દુષ્કર્મ થઈ રહ્યા છે. દુષ્કર્મ, નિર્દોષ નાની નાની બહેની દીકરી ઉપર બળાત્કારો થઈ રહ્યા છે, દુષ્કર્મ થઈ રહ્યા છે. જો ઘટમાં રામ બિરાજમાન હોય, પોતે અંદર પરમાત્મા બિરાજમાન હોય તો આ કાર્ય કરી કોણ રહ્યા છે? આ કાર્ય કરી કોણ રહ્યા છે? નાની નાની દીકરીઓ ઉપર આવો જુલમ શું પરમાત્મા કરી રહ્યા છે? ઘટઘટમાં રામ બેઠા છે તો શું રામ કરી રહ્યા છે? આવો અનુભવ આ ઠીક નથી. અનુભવ આ અનુભવ ઠીક નથી. કારણ કે પરમાત્માને ધ્યાન ત્યાં લગાડી દેવા એ યોગ્ય નથી, એ યોગ્ય નથી. આપણા ઘટમાં છે પણ કોણ છે? પોતે આપણે જ છીએ, પોતે આપણે જ છીએ. આ તો એને આ એક સાધન મળ્યું છે, આપણને સાધન મળ્યું છે હરવા ફરવાનું, બધી યાત્રા કરવાનું. આ સાધન છે. ઘટમાં પોતે આપણે જ બિરાજમાન છીએ, પરમાત્મા બિરાજમાન નથી. ઘટઘટમાં રામ બિરાજમાન નથી. પોતે આપણે જ બેઠા છીએ. નિરાકાર રૂપે હતા પણ પરમાત્માએ આપણને સાકાર બનાવ્યા છે. આ દેહ આપણને પરમાત્માનું ભજન કરવા માટે આ દેહ પ્રાપ્ત થયો છે. એની અંદર પરમાત્મા નથી, પોતે આપણે છીએ. અને આની અંદર એક સૂક્ષ્મ શરીર છે. આપણે જ્યારે દેહ છોડીએ ને ત્યારે આની અંદરથી એક સૂક્ષ્મ શરીર નીકળે છે. આપણે જેવું જ તે કાંઈ ફરક નહીં. જેવું જે દેહનો સ્વરૂપ હોય ને એ જ શરીર આપણા દેહની અંદરથી નીકળે છે. એ સૂક્ષ્મ શરીર બીજું કોઈ નહીં, પોતે આપણે છીએ. અને જે કર્મના દંડ દેવાઈ રહ્યા છે એ સૂક્ષ્મ શરીરને દેવાઈ રહ્યા છે, સૂક્ષ્મ શરીરને દેવાઈ રહ્યા છે. મિત્રો, કોઈ આ દેહની અંદર રામ બિરાજમાન નથી, કોઈ પરમાત્મા બિરાજમાન નથી. આની વિશે આ આત્મજ્ઞાન યોગ્ય નથી,
યોગ્ય નથી. આપણા દેહની અંદર પરમાત્મા બિરાજમાન હોય ને તો કોઈ ખરાબ કાર્ય ન થાય, કોઈ ખરાબ કાર્ય ન થાય. ઘણાએ નિર્દોષ જાનવરની હત્યા પણ કરી રહ્યા છે. માનવ નિર્દોષ. એ શું રામ બિરાજમાન હોય તો આવી નિર્દોષ જાનવરની હત્યા કરવા દે? કરવા દે મિત્રો? આપણા હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન હોય તો શું નિર્દોષ જાનવરની હત્યા કરવા દે? કદાપી ન થવા દે મિત્રો. પરમાત્મા આવી રીતે પરમાત્માને જ્યાં ત્યાં જોડાય નહીં, જ્યાં ત્યાં જોડી ન દેશે મિત્રો. આ એક અમુક યુનિવર્સ શક્તિ છે મિત્રો. એ આપણા હૃદયની અંદર કોઈ દિવસ ન રહી શકે. એની ચેતના કામ કરી રહી છે દરેક જગાએ. 84 લાખ યોનિમાં પરમાત્માની ચેતના કામ કરી રહી છે. ચેતના, માત્ર ચેતના. એની ચેતના દ્વારા આ બધું કાર્ય થઈ રહ્યું છે મિત્રો. એની ચેતના દ્વારા કામ થઈ રહ્યું છે બધું.